અને વિદ્યા તો તમને જેટલી કંઠસ્થ હોય ને એ જ સાચી. પુસ્તકેષુ ચ યા વિદ્યા પરહસ્તે ગતમ ધનમ કાર્યકાલે સમુત્પન્ને ન સા વિદ્યા ન તદ્ધનમ. પુસ્તકેષુ ચ યા વિદ્યા પરહસ્તે ગતમ ધનમ. પુસ્તકમાં રહેલી વિદ્યા અને પારકાના હાથમાં ગયેલું ધન સમય ઉપર કામ નથી આવતું. આવે છે? નહીં આવે. પુસ્તકમાં તો ઘણું છે. તમે પરીક્ષા આપવા જાઓ એટલે તમે કહો એ ચોપડીમાં આ બધું લખ્યું છે પણ આવડતું નથી, યાદ નથી. આ બોલો છો એ ક્યાં રાખવાનું હોય? અહીંયા. અહીંયા. એટલે ગુજરાતીમાં કહેવત છે ગરત ગાંઠે અને વિદ્યા વિદ્યા પાઠે. ગરથ એટલે પૈસો, પૈસો ગાંઠે અને વિદ્યા પાઠે. અને નથી કેવું ગરથ ગાંઠે પછી ઠીક છે ક્યારેક, ગરથ ગાંઠે વિદ્યા પાઠે. તમે મોરબીની બજારમાં ખરીદી કરવા નીકળ્યો અને દુકાનદાર પાસેથી 6,000નો માલ લ્યો અને દુકાનદારને એમ કહો કે મારી પાસે ખિસ્સામાં 600 રૂપિયા છે. દુકાનદાર શું કહેશે? તમને માલ દેશે? નહીં દે. એમ કહેશે ભાઈ મને 6,000 જોઈએ. બોલે મારા ઘરે 6 લાખ છે. તારા ઘરે 6 કરોડ, એનાથી મતલબ નથી. તે માલ લીધો એટલા પૈસા હોય તો લઈ જા, બાકી ના આપો. ગરજ ગાંઠે અને વિદ્યા પાઠે. હકીકતે કહું છું, તમને કેટલું યાદ રહે છે ઘણું મહત્વનું છે. આ મેમરીમાં કેટલું તમને ઈશ્વરની કૃપાથી યાદ રહે છે. કોઈ ગમે એવું ભણ્યો હોય, અમે આ કલાકારો છે, કથાકાર છે, એ કોઈ સીએ થયેલો, સીએ એટલે ચાર્ટર એકાઉન્ટ, બરાબર, તો એ ભણ્યો હોય તો એમ કે એ હવે હું થાકી ગયો, મારા પરથી ઉતરાવો, એમ કહ્યું? મારા ઉપર વજન લાગે છે, એમ કહ્યું? ને ચોર હાર્યમ, ચોર હરણ ન કરી શકે. ન રાજ હાર્યમ, રાજા ટેક્સ ન મૂકી શકે. 2, 5, 10 કરોડ થઈ જાય ને તો ટેક્સ લાગે. પણ વિદ્યારૂપી ધનમાં કોઈ ટેક્સ મૂકી શકશે? ન ભ્રાતૃભાજ્યમ, ત્રીજો ગુણ. પેલું ન ચોર હરે, ન રાજા ટેક્સ મૂકે. ત્રીજો ગુણ શું? ભાઈઓ ભાગ ન પડાવી શકે. હા, પિતાની મિલકત હોય ને તો ભાઈઓ ભાગ પડાવે. આટલા મારા, આટલા તારા, ઝઘડા થાય. અમારા ગુરુજી કહેતા કે બેટા સંપત્તિ છે ને એને કોઈ દિવસ કોઈનો પરિવાર બાંધ્યો હોય કે જોડ્યો હોય એવું મેં સાંભળ્યું નથી. પૈસાએ કોઈના સંબંધ જોડ્યા હોય એવું મેં સાંભળ્યું નથી. પૈસાએ સંબંધ તોડ્યા જ છે. ભાઈઓ ભાગ ન પડાવી શકે. ઓલો ભાઈ લેવા માંગે ને લઈ ન શકે, ને ઓલો દેવા માંગે દઈ ન શકે. અને ચોથો ગુણ શું? નચ ભારકારી, વજનરૂપ નથી. અને મોટામાં મોટો ગુણ કયો? વ્યયે કૃતે વરધત એવ નિત્યમ. જેમ વાપરો એમ વધે. આખા બ્રહ્માંડમાં કોઈ એવું ધન છે કે વાપરવાથી વધે? 1 લાખ રૂપિયા હોય ને રૂપિયો વાપરો તો લાખમાં રૂપિયો ઓછો કહેવાય. કોઈ પણ ધન વાપરવાથી ઘટે છે ભાઈ. પણ આ વિદ્યા એવી છે ને, વાપરતા આ વિશ્વમાં સૌધન ખૂટી જાય, વિદ્યા વાપરતા વધે એ અચરજ કહેવાય. જેમ વાપરો એમ વધે. આવું ધન છે જગતમાં કોઈ? કરત કરત અભ્યાસ. કોઈ પણ વસ્તુનો તમે અભ્યાસ કરતા જાઓ ને એમાંથી જ તમને કંઈક મળે. મારી 20-25 વર્ષ પહેલાની કથા સાંભળો તો મને એમ થાય હું આવું બોલી શકતો હતો. હવેની કેસેટ સાંભળો તો મને એમ થાય હું આવું બોલી શકું છું. પણ એ ક્યારે? કરત કરત અભ્યાસ. મારા પૂરતું સીમિત નથી. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કાર્યમાં, ગમે એ કાર્યમાં, વિદ્યા પૂરતું નહીં. એમાં તમે વ્યાપારી વ્યાપાર કરે,
5-10 વર્ષ પછી બહુ ઘડાઈ જાય, એને બધા પાસાની ખબર પડી જાય, કારણ કે અભ્યાસ કર્યો છે એને. એમ વિદ્યા વાપરવાથી વધે છે ભાઈ. એટલા માટે વિદ્યાધન સર્વશ્રેષ્ઠ ધન છે. વિદ્યા નામ નરસ્ય રૂપમ અધિકમ પ્રચ્છન્ન ગુપ્તમ ધનમ. ગુપ્ત ધન છે વિદ્યાધન. વિદ્યા બંધુજનો વિદેશ ગમને વિદ્યા પરા દેવતા. બંધુજનો વિદેશ ગમને, કોઈ ભાઈ વિદેશ ગયો હોય અને એકલો જ ગયો હોય ને એનો ભાઈ સાથે ન હોય તો એની પાસે વિદ્યા હોય ને, એ વિદ્યા એના ભાઈની ગરજ સારે છે. એનો ભાઈ ભલે સાથે ન હોય પણ વિદ્યામાંથી જેને કંઈક જ્ઞાન મળે છે, અહીંયા આમ કરવું આમ કરવું, એને જ્ઞાન ત્યાંથી મળે છે. ભગવાને વિદ્યાભ્યાસ કર્યો છે અને વિદ્યાભ્યાસ પૂર્ણ કરી અને ગુરુ મહારાજના ચરણારવિંદમાં આવી વંદના કરી છે, ગુરુદેવની સ્તુતિ ગાઈ છે. ગુરુ છે ને, ગુરુ, ગુ શબ્દનો અર્થ અંધકાર અને રૂ શબ્દનો અર્થ પ્રકાશ. અંધકારમાંથી જે પ્રકાશમાં લઈ જાય એનું નામ ગુરુ. સમજાય છે? અંધકારમાંથી જે પ્રકાશમાં લઈ જાય એ ગુરુ છે. ગુરુ કેવા હોવો જોઈએ? ગુરુ નિરપેક્ષ હોવો જોઈએ અને શિષ્ય નિર્લેપ હોવો જોઈએ. ગુરુ અપેક્ષા રહિત, મારી પાસે ભણ્યો મને આ દે, એમ નહીં. શિષ્ય નિર્લેપ હોવો જોઈએ. હવે આ બધું નથી. ગુરુએ બધી વિદ્યાઓ વેચાતી થઈ ગઈ. નહીં, એમ નહીં. વિદ્યાને વેચાય નહીં. लोभी गुरु लालची चेला दोनों का नरक में ठेलम ठेला. तम भणता ते आवतुं पूरी एक अंधेरी ने गंडू राजा પછી હે ટકે શેર ભાજી ટકે શેર ખાજા. ખાજા ખાવાના ખાજા આવે ખબર છે? ખાજા ટકે શેર ભાજી ટકે શેર ખાજા. બધી ચીજ વેચાય ત્યાં ભાવ એકે, કદી સારી બુરી ન વેચે વિવેકે. ત્યાં જઈ ચડ્યા બે ગુરુ એક ચેલો, ગયો ગામમાં માગવા શિષ્ય પહેલો. આવી કવિતા હતી. આજકાલ ગુરુ અને શિષ્ય, અમારા બાળકો સત્યનારાયણ ગિરી બાપુ, એમને હું યાદ કરું વ્યાસપીઠ ઉપરથી, જે અમારા બાળકોના સદગુરુ છે. હતા એમ હું નહીં કહું, છે કહીશ. ગુરુ તો સ્મરણ કરો ને આવી જાય ભાઈ. મારી ઘણી કથાઓમાં એ આવેલા અને યોનતપ પ્રવિશ્ય ઉપર અંજારની કથામાં બોલ્યા હતા. અદભુત બોલ્યા હતા. એક શ્લોક ત્યારે ધ્રુવચરિત્રથી, ધ્રુવચરિત્રમાં જ પધાર્યા ને મેં અર્થઘટન કર્યું, પણ મને પણ નવું જાણવા મળ્યું. એક ગુરુની મહિમા આખી અલગ છે. જેને લાયક સદગુરુ મળ્યા હોય ને એને ક્યાંય વાંધો ના આવે. બહુ જરૂરી છે બાપ. આપણો જેટલો પ્લોટ મોટો હોય ને, પ્લોટ એટલું મોટું મકાન બનાવાય? જવાબ આપતા જાઓ. જેટલો પ્લોટ મોટો હોય એટલું મકાન બનાવાય? ન બનાવાય. બરોબર? જેટલું મકાન મોટું બનાવીએ આપણે, જેટલું મકાન મોટું બનાવીએ એટલો દરવાજો મોટો બનાવાય? ન બનાવાય. જેટલો દરવાજો મોટો બનાવીએ એટલું તાળું મોટું બનાવાય? ન બનાવાય. જેટલું તાળું મોટું બનાવીએ એટલી ચાવી મોટી બનાવાય? હે? ન બનાવાય. પણ એ ચાવી આખા ઘરને હાચવીને બેઠી હોય. કથામાંથી એ ડિસ્ટર્બ કરે, ચાવી દો તો ચાવી લે, અહીંયા કેડમાં રાખે છે ને, આમ જોવે એ તો બેઠી છે, તું બે. એ બિચારી ક્યાં જશે? આમ તો ચાવી જલ્દી દેવાય નહીં હો આજની પ્રજાને. આમ દેવાય પણ આમ દઈ દો તો એક આમે પૂછા ન કરતા હોય. હાવ દઈ દો તો
ભાગશાળી હોય તો વાંધો નહીં, નહીં તો બહુ તકલીફ પડે. ચાવી હોય આવડી પણ આખા ઘરને હાચવીને બેઠી હોય. કથામાં હોય તો કેવા નિશ્ચિત હે. પણ મેં આ વ્યવહારિક વાત કરી કે એક ચાવી આખા ઘરને સાચવે. હું જે ચાવીની વાત કરું છું ને એ મારા સદગુરુની ચાવી, એ અજ્ઞાન રૂપી અંધકારના પડદાને દૂર કરી એવી ચાવી લગાવે કે જ્ઞાનનો પ્રકાશ રેલાવે. એ સદગુરુ પાસે માસ્ટર કી છે, ખાલી ચાવી નથી. સદગુરુ એવી આમાં ચાવી ફેરવે કે અજ્ઞાનના પડદા દૂર કરે. પેલી કલ આમ થાય તો તાળું ખુલે, આમાં અજ્ઞાનની કલ આમ થાય કે ને એની કલ છટકી ગઈ છે. કેમ હે કેમ એની કલ છટકી ગઈ, આપણે ન કહી હે. કલ છટકી ગઈ એટલે અક્કલ નથી, કારણ કે નકલ કરે છે. એની શકલ જુઓ હે. નકલમાં અમે અક્કલ ન હોય. તમે તમારી વાસ્તવિકતા જે પ્રભુએ આપ્યું ને એ રજૂ કરો. હું ખાસ કહું છું, આ વસ્તુને બહુ માનું છું. હા, કોઈનું પદ ગાયું તમને ગમ્યું, ચોક્કસ બોલો, એનું નામ લઈને બોલો કે આની પાસેથી મને મળ્યું. પણ તમારી જે મૌલિકતા હોય ને, વાસ્તવિકતા, એ તમે જેવું જેને લાગે એમ, નહીં તમે જે બીજું હશે ને એ ભૂલી જશો. હે, તમારી જે મૌલિકતા છે ને એ રજૂ કરો સમાજ પાસે. એવું જેવું આવડે, જે આવડે તમને આવડે, તમારી પોતાનું જે હોય એ તે. હું આને માનું છું આ વાતને. હે, હા, ચોક્કસ બીજામાંથી ઉપદેશ લ્યો, પણ પોતાની જે વાસ્તવિકતા હોય એ જ રાખો. સદગુરુ પાસે ચાવી હોય છે. એક ઊંચી મારા સદગુરુને હાથ, એક ઊંચી મારા સદગુરુને હાથ, ઊંચી મારા સદગુરુને હાથ, ચાવી મારા સદગુરુને હાથ, ચાવી મારા સદગુરુને હાથ. એવા ગુરુજી એ મળે તો તાળા મારા ઉઘડે. એવા ગુરુજી મળે તો તાળા મારા ઉઘડે. એક ઊંચી મારા સદગુરુને હાથ, ઊંચી મારા સદગુરુને હાથ, એ ચાવી મારા સદગુરુને હાથ, ચાવી મારા સદગુરુને હાથ. એવા બાર બાર વર્ષે ગુરુ મારા આવ્યા. એવા બાર બાર વર્ષે ગુરુ મારા આવ્યા. એ લેવા લાખાની એ હંભાળ, એવા લાખાની હંભાળ, લાખાની એ હંભાળ, એવા લાખાની હંભાળ. એવો હાથ રે અડ્યો ત્યાં કાયા થઈ હે. એવો હાથ રે અડ્યો ત્યાં કાયા થઈ હે. ધન્ય મારા ગુરુનો પ્રતાપ, ધન્ય મારા ગુરુનો પ્રતાપ, ધન્ય મારા ગુરુનો પ્રતાપ, ધન્ય મારા ગુરુનો પ્રતાપ. એવા ગુરુની એ મળે તો તાળા મારા ઉઘડે. એવા ગુરુજી મળે તો તાળા મારા ઉઘડે. એ તાળા મારા ઉઘડે, તાળા મારા ઉઘડે, તારાને મારા ઉઘડે, તારાને મારા
ઉઘડે ને હારા ગુરુ મળે ને તો તારા ને મારા બે ના ઉઘડે. તાળા તો ઉઘડતા ઉઘડશે. નહીં તો એક છેલ્લો છે ને ગુરુના પગ દબાવતો હતો. 12 વાગ્યા ને છેલ્લાએ વિચાર કર્યો કે હવે થાકી ગયો છું, ગુરુ સૂઈ ગયા છે. ઊભો થવા ગયો ને ગુરુ જાગતા હતા. કે બેટા તમે કેટલા ભાઈ? બાપુ અમે 4 ભાઈ. વિચાર કરો, ગુરુ જાગે, અધૂરી સેવા મુકાય નહીં, વડી દાબવા બેઠો. 2 વાગ્યા, શરીર ગરમ લાગવા લાગ્યો. ઊભો થવા ગયો, ગુરુ જાગે, બેટા તમે કેટલા ભાઈ? બાપુ મેં તમને કીધું ને અમે 4 ભાઈ. વળી વિચાર કરો, અધૂરી સેવા ન મુકાય, વળી દાબવા બેઠો. 4 વાગ્યા. હવે એમ થયું હમણાં ઉઠશે, શરીર ગરમ થઈ ગયું, ઝોલા આવે છે. વળી ઊભો થવા ગયો, વળી ગુરુએ પૂછ્યું, બેટા તમે કેટલા ભાઈ? તો ગુરુજી અમે 3 ભાઈ. અરે 12 વાગે 4, 2 વાગે 4, 4 વાગે 3 કેમ? તો કે મેં મારી ગણતરી કાઢી નાખી, હું તો ગુજરી જઈશ. આમને આમ ચાલુ રહું તો મારી ગણતરી મેં જ કાઢી નાખી. આવા ગુરુ મળે એના પગ ન દબાવજો. મારા હાથે જ મેં ગણતરી કાઢી નાખી. અહીંથી ઉભો થાવ તો જીવતો રહું ને. સેવા કરવી જરૂર. ક્યારે કોઈની શ્રદ્ધાનો દુરુપયોગ ન કરજો. હા, આપણા ઉપર એની શ્રદ્ધા હોય, એનો દુરુપયોગ કરશો ને તમને ઈશ્વર માફ નહીં કરે, ક્યારેય માફ નહીં કરે. કદાચ કોઈ પાસે તમે 5 પછી લઈ લેશો, એ આપી દેશે, અથવા તો કોઈ પણ પાસાથી તમે એનો દુરુપયોગ કરશો, ઈશ્વર તમને માફ નહીં કરે, પરમાત્મા માફ નહીં કરે. આજ સદગુરુના ચરણારવિંદમાં ભગવાન કૃષ્ણ વંદના કરે. આવો, આજે ગોપાષ્ટમી છે. ભગવાન ગાયો ચારવા ગયા ને આજે દિવસ છે. આજ કોઈ સામાન્ય દિવસ નથી. ભગવાન કૃષ્ણ પહેલી વખત વૃંદાવનમાં ગાયોને લઈને ગયા ને આજનો દિવસ હતો. ગોપાષ્ટમી કહેવાય. ગાયો ચારવા ગયા કનૈયો. આજે અષ્ટમી છે, ગોપાષ્ટમી છે. ખાલી અષ્ટમી નથી, ગોપાષ્ટમી છે. ગોપાલની અષ્ટમી છે. આજ એ ગોપાલ જ્ઞાન મેળવવા માટે સદગુરુ પાસે, હે ગુરુદેવ કરુણાના સાગર કરુણા કીજીએ. હે મેરે ગુરુદેવ હે મેરે ગુરુદેવ, 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 હે મેરે ગુરુદેવ કરુણા સિંધુ કરુણા कीजिए. हे मेरे गुरुदेव करुणा सिंधु करुणा कीजिए. हे मेरे गुरुदेव करुणा सिंधु करुणा कीजिए. हे मेरे गुरुदेव करुणा सिंधु करुणा कीजिए. मैं अधम आधीन अशरण अब शरण में लीजिए. मैं अधम आधीन अशरण अब शरण में लीजिए. मैं अधम आधीन शरण अब शरण में लीजिए. मैं अधम आधीन अशरण अब शरण में लीजिए. हे मेरे गुरुदेव गुरुदेव गुरुदेव
कार गोते में भव सिंधु के मझधार में हर होते हमें भव सिंधु के मझधार में कार गोते में भव सिंधु के मझधार में हर होते हमें भव सिंधु के मझधार में आसरा है दूसरा आसरा आश्रय दूसरा कोई नहीं संसार में गुरुदेव करुणा सिंधु करुणा कीजिए मैं अधम आदि अशरण अब शरण में लीजिए हे मेरे गुरुदेव गुरुदेव अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षु उन्मिलितं येन तस्मै श्री गुरवे नमः। हे सद्गुरु नमो गुरुभ्यो गुरुपादुकाभ्यो नमः परेभ्य परपादुकाभ्य आचार्य सिद्धेश्वर पादुकाभ्य नमोस्तु लक्ष्मीपति पादुकाभ्य। आवा सद्गुरुની વંદના કરી। गुरु वगर कोई भवपार पहुंची नहीं सके। मैं पहला दिवसनी कथामां कह्युं हतुं कोई पण वात रिपीट थशे ने એટલે હું કહીશ કયું હતું ને ક્યાં કયું હતું એ પણ કહીશ જો યાદ મને હશે તો કે બ્રાહ્મણ વર્ણ માત્રનો ગુરુ છે દ્રૌપદીએ જ્યારે અશ્વત્થામાને કહ્યું હતું કે બ્રાહ્મણો નિતરામ ગુરુ મુચ્યતામ મુચ્યતામ એષ બ્રાહ્મણો નિતરામ ગુરુ। બ્રાહ્મણ વર્ણ માત્રનો ગુરુ છે। આગળ ગામડામાં તમે ગમે ત્યાં માર્કિંગ કરો ગમે એ ગામડામાં ગમે ત્યાં બ્રાહ્મણો જ ભણાવતા બ્રાહ્મણો જ વિદ્યા ભણાવતા બ્રાહ્મણ સિવાય કોઈ શિક્ષક હતો જ નહીં। હવે અમારા બાળકોને પણ જ્યાં ત્યાં ભણવું પડે છે। કેવો સમય આવી ગયો। અને એક વસ્તુ યાદ રાખજો જેની પાસે જે હોય ને એ આપે એ તો નિયમ જ છે। તમે કાપડવાળાની દુકાન પાસે જઈને કહો કે 2 કિલો તેલ આપો એ ક્યાંથી આપશે? ભાજીવાળા પાસે જઈને કહો કે મને કાપડ આપો ક્યાંથી આપશે? નિયમ છે। ટોપી પાઘડી કે સાફો? ટોપી કદાચ 50 રૂપિયાની મળે, પાઘડી કદાચ 200 ની મળે, સાફો કદાચ ભાડે લો તો 25 રૂપિયા ભાડું થાય, વેચાતો લો તો 100-150 થાય, બરોબર? પણ એ પહેરાય ક્યાં? જવાબ દો તો ક્યાં પહેરાય? માથે। અને ચપ્પલ 500 રૂપિયાના। ઓહો, એક ચપ્પલ ખોવાઈ જાય તો બજારમાં એક લઈને નીકળે તો 250 કોઈ દે? વિચાર કરો, ગમે એટલા 1000 રૂપિયાના કે 10,000ના ચંપલો પહેરાય પગમાં, જ્યાં જેનું સ્થાન હોય ને ત્યાં શોભશે, યાદ રાખજો। એટલે એક જગ્યાએ હતું સ્થાન ભ્રષ્ટા ન શોભંતે દંતા નખા કેશા નરાહા। સ્થાન ભ્રષ્ટા ન શોભંતે, અમુક વસ્તુ સ્થાન ભ્રષ્ટ થાય ને પછી શોભતી। દંતા એટલે દાંત, દાંત અહીંયા ભગવાને મૂક્યા છે। કેવી ઘણી વાર તકલીફ થાય નહીં? રોજ બ્રશ કરવું પડે ને આરીસામાં જવું પડે, કેવા થયા, કચરો ભરાઈ જાય તો કેટલી તકલીફ થાય। હે, એ ભગવાન અહીંયા મૂક્યા હોત તો કાંઈ ઉપાધિ હતી, આમ આમ જોઈ લેતા, આમ કરી લેતા। હે, કેટલી તકલીફ થાય છે, નથી થતી? દંતા એની જગ્યાએ બરોબર છે, પણ આ દાંત છે ને વચ્ચે જે જીભ છે ને, જીભ એ સંત છે। તમે જોજો કંઈક ફોતરું ભરાયું હશે ને દાંતમાં ક્યાંય પણ,
તો જીભ ત્યાં જ જશે, એ જ જગ્યાએ જ જશે, ત્યાં જ પ્રહાર કરશે. તમે જોજો, જીભ સંત છે, એને કચરો ગમતો નથી. જીભ છે એને બે જગ્યાએ જીતો, સ્વાદમાં અને વાદમાં. અમુક ઉંમર થાય પછી સ્વાદને મૂકો, અને કોઈ યારે ડિસ્કસ થાય, બહુ લાંબી વાત થાય તો પછી વાતને ટૂંકાવી દો. વાદમાંથી વિવાદ થશે ને વિવાદમાંથી વિખવાદ થશે. યાદ રાખજો, સ્વાદમાં ને વાદમાં જીભને જીતો. જીભની જીદને જે પૂરી કરે ને એને ઠાકોરજી ન મળે, એને ખોડિયાર ન મળે. જીભની જીદને પૂરી ન કરો. આપણે બે જગ્યાએ ઈ મને કહી જાય હાલે, હું કહું શું તારે આમાં મેળવવાનું છે? ઘણા તો એમ કે હું મરી જઈશ તો એને નહીં ભૂલું. તું પોતે જ મરી જઈશ, ભૂલવાની વાત ક્યાં રહી? બોલે શું છે જીવનમાં, એનો અર્થ શું થાય છે ખબર નથી. ઘણા કે તમે ભલે ને કહો હું મરી જઈશ તો એના ઘરે નહીં જાઉં, આવા વેર લઈને બેઠો. હવે તું મરી જઈશ તો તારા ઘરમાં તને નહીં રાખે, એના ઘરે જવાની વાત ક્યાં રહી? તારા ઘરે કોઈ રાખશે તને? તારા ઘરે તને કાઢી મૂકશે. આવા વેરને છોડી દે, ઝેરને છોડી દે. ઝેરથી જોખમ થાય રે માયલા, ઝેરથી જોખમ થાય. જીભને વાદમાં અને સ્વાદમાં બે જગ્યાએ જીતો. ભગવાને કેવી લીલા કરી છે જુઓ. આ દાંત 32 બનાવ્યા છે, જીભ એક જ છે. ભગવાને જો શરીરમાં બધી જગ્યાએ હાડકાં મૂક્યા છે, પણ એક જ અંગ એવું છે ને ત્યાં હાડકું નથી. એ કોણ? જીભ. જીભમાં હાડકું નથી, બાકી બધી જગ્યાએ હાડકાં છે. જો બધી જગ્યાએ હાડકાં છે, જીભમાં એક હાડકું નથી. ભલે જીભમાં એક હાડકું ન હોય, પણ એ બધા હાડકાં ભંગાવાને સમર્થ છે. કોઈક બે ગાળ દે તો બધા ભાંગી નાખે આપણા, એવી બડુકી છે. હાડકું ભલે એક કે ન હોય, એવી છે જીભ. ભગવાન સ્થાન ભ્રષ્ટાન શોભંતે એ બતાવે છે. હું એ ઉપર બોલતો હતો. દંતા, દાંત સ્થાન ઉપર શોભે, પછી દંતા નખા, નખ બરોબર બનાવ્યા છે. કેશા, વાળ. આ સ્થાન ભ્રષ્ટ થાય ને પછી શોભતા નથી. કેટલી તકલીફ થાય. આરીસામાં જોવું પડે ને આમ કરવું પડે ને, બરાબર પાછી પડી કે નહીં, બરોબર થયું કે નહીં. અહીંયા રાખ્યા હોત તો કાંઈ ઉપાધિ, આમાં ઓળી લેત ને આમાં તેલ લગાવી લેત, કાંઈ ઉપાધિ હતી નહીં. દંતા નખા કેશા નરાહા, મનુષ્ય. મનુષ્ય પણ સ્થાન ભ્રષ્ટ શોભતો નથી બાપ. જે જેનું કામ હોય ને એ જ એને શોભે ભાઈ, યાદ રાખજો. હું એ વાત ઉપર બોલી રહ્યો છું કે વિદ્યા એવું તત્વ છે કે બ્રાહ્મણો જ ભણાવતા આગળ, જેની પાસે જે હોય તે આપે. નિયમ છે બાપ. એક દુર્જન છે ને, એક દુર્જન દરરોજ સજ્જનને ગાળો આપે છે. બહુ સરસ વાત યાદ આવી ગઈ. એક દુર્જન સજ્જનને ગાળો આપે છે. સજ્જન હસે છે, કંઈ બોલતો નથી. બહુ ગાળો આપી ત્યારે સજ્જન બોલ્યો છે. શું બોલ્યો? દદતુ ગાલિવંતો ભવંત વયમપિ તુ ગાલી દત્તે અસમર્થા. સજ્જને દુર્જનને શું કહ્યું? આપો આપો, તમે અમને ગાળો આપો, કારણ કે તમે ગાળો વાળા છો. કોઈ શાક વાળા હોય, કોઈ રસકસ વાળા હોય, કોઈ હોય ને. અમારે જામનગરમાં હરજીવન બારદાન વાલા કહેવાતા ભણતા ત્યારે. એ બારદાનમાંથી પછી અબજોપતિ બની ગયા, વહેંચતા બારદાન. અહીંયા એવા પ્રખ્યાત ન હોય. હા, આપો આપો, તમે અમને ગાળો આપો. દદતુ ગાલિવંતો ભવંતા વયમપિ તુ ગાલી દત્તે અસમર્થા. તમે અમને ગાળો આપો, પણ અમે તમને ગાળો નહીં આપીએ. બહુ સરસ. ભાગવતજીમાં
મુરબ્બી શ્રી બાબુભાઈ અને એમનો પરિવાર ભાગવતજીના આશીર્વાદ લેવા માટે પધાર્યા છે. બહુ આનંદની અનુભૂતિ થાય છે. અત્રે વ્યાસપીઠ ઉપરથી બાબુભાઈને હું અભિવાદન કરું છું. શ્રીમદ ભાગવતજીના ચરણારબિંદમાં નમસ્કાર કરવા આવ્યા છે. બહુ આનંદ. बोलिए भागवत भगवान की जय. અમારા યજમાન દ્વારા બાબુભાઈનું અભિવાદન કરવામાં આવે છે. श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव. श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव. श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव. श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव. श्री कृष्ण गोविंद हरे मुरारे श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव. श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव. श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव. श्री कृष्ण गोविंद हरे मुरारी
ખાસ પ્રેમી બાબુભાઈ બગડાઈ રાજકોટથી આવે છે. બહુ ન કહેવાય પણ એમને નહીં ગમે. બહુ સરસ, બહુ લાગણીસભર પ્રેમસભર વ્યક્તિ છે. ઠાકોરજીના પ્યારા ભક્ત, સોમનાથ દાદાની જેમના ઉપર કૃપા ઉતરી છે. મેં વચ્ચે પણ આપને કહ્યું હતું, પૂજ્ય ભક્તિ દીદી આપણે ત્યાં પધાર્યા હતા, તમે બધાએ એનો લાભ લીધો હતો. સાંજના સમય હતા એટલે ખૂબ લોકોએ લાભ લીધો હતો. ભક્તિ દીદીને પણ બહુ જ મોજ આવી હતી, ખરેખર આનંદ થયો હતો. અને આપનો કેટલો બધો દીદી પર સદભાવ, હું શું કહી શકું. અને દીદીનો આપણા ઉપર કેટલો સદભાવ, એ તમને કદાચ ખબર નહીં હોય. જે ભક્તિ દીદી જે આવ્યા હતા ને એમના પિતાશ્રી છે, એમના પિતાશ્રી છે દીદીના. તો વ્યાસપીઠ ઉપરથી ક્યારે કોઈના વખાણ થાય નહીં, કરાય નહીં, ઠાકોરજીના જ કરાય એમ ભાગવત કહે છે. પણ કોઈને પ્રેરણા મળે એના માટે આપણે કહેતા હોઈએ છીએ. હમણાં જ બાએ મને બહુ સરસ સામેથી કીધું. હું એમને ત્યાં ભાગવત રાજકોટમાં પણ વાંચી આવ્યો છું, દીદીને ત્યાં પણ વાંચી. બાએ મને કીધું, ગઈ સાલ અમારી કથા બિલકુલ નક્કી, હમણાં બાબુભાઈ યાદ, ગઈ સાલ બિલકુલ કથા નક્કી રાજકોટમાં, અઠવાડિયાની કે 15 દિન. બાબુભાઈ કંઈક વાર જ છે ને બાબુભાઈ, પત્રિકાઓ વેચાઈ ગઈ હતી પણ કંઈક એવું થયું એટલે પછી ન થઈ શકી. હમણાં ભાઈ મને કીધું, મને કે શાસ્ત્રીજી હવે જલ્દી ભાગવત અમારે ત્યાં આવે. હમણાં 3-4 વર્ષ પહેલા એમને ત્યાં ભાગવત વાંચી હતી, વળી એમને ઈચ્છા થઈ કે આપણે હજી કરાવવી છે. તો એટલે મેં એને કહ્યું કે બા આ હુકમ કરશે ને ત્યારે થશે. તમે આ મને સાલ ઓઢાડીને, સાલ એ 2070ની સાલ છે, તો 2070માં જ ભાગવત આવશે તમારે ત્યાં. હે, તમારે ત્યાં 2070માં જ મારો ઠાકોરજી લઈ આવશે. તો આવા એક મુરબ્બી શ્રીમદ ભાગવતજીનું શ્રવણ કરવા માટે આવ્યા છે. મને જોઈને નહીં, ચંદ્રેશભાઈના માનને એ તો સ્વાભાવિક છે, વ્યવહારિક રીતે માન સાચો કે વ્યવહાર છે અને કરવું પણ પડે. પણ શ્રીમદ ભાગવતજીના આશીર્વાદ લેવા માટે એમનો પરિવાર, સુપુત્ર જયેશભાઈ પધાર્યા છે. વ્યાસપીઠ પરથી સર્વનું અભિવાદન. કથામાં પ્રવેશ કરીએ. જેની પાસે જે હોય તે આપે એ વિષય ઉપર હું બોલતો હતો. દુર્જન સજ્જનને ગાળો આપે છે, દુર્જન સજ્જનને ગાળો આપે છે એ વિષય ઉપર વાત ચાલતી હતી આપણી. ત્યારે સજ્જને એને કહ્યું, શું કહ્યું? દદતુ ગાલિવંતો ભવંત વયમપિ તુ ગાલી દત્તે અસમર્થા. આપો આપો, તમે અમને ગાળો આપો, કારણ તમે ગાળો વાળા છો. સજ્જન દુર્જનને કહે છે, આપો, તમે અમને ગાળો આપો, તમે ગાળો વાળા છો. પણ વયમપિ તુ ગાલી દત્તે અસમર્થા. તમે મને આટલી બધી ગાળો આપી છે, સજ્જન કહે છે, મેં ખૂબ કોશિશ કરી કે તમે મને આટલી ગાળ આપી તો બદલામાં હું તમને ગાળ દઉં, પણ વયમપિ તુ ગાલી દત્તિ અસમર્થા. હું તમને ગાળો આપી શકું એમ નથી. કેમ નહીં આપી શકું? ગાળો કેમ નહીં આપી શકું? અસમર્થા. મારી પાસે એવો સ્ટોક નથી, આવો હલકો સ્ટોક હું રાખતો. સજ્જન કહે છે, અને તમે તો આપો,
કારણ કે તમારા પૂર્વજો એ જ કર્યું છે. તમે નહીં આપો તો ખૂટશે ક્યારે? અને જ્યારે હું આવી નબળી વસ્તુ રાખતો નથી, અને છેલ્લે એને કહ્યું કે જગતમાં એક વાત નક્કી છે કે જેની પાસે જે હોય તે આપે. એમ બ્રાહ્મણ પાસે વિદ્યા હોય તો બ્રાહ્મણ વિદ્યા આપે. આજ ભગવાન પણ કૃષ્ણ સાંદીપની પાસે ભણ્યા. હા, અને તમામ ગુરુકુળમાં આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે બ્રાહ્મણ જ ગુરુ હતા. બ્રાહ્મણ જ વિદ્યા આપતા. કોઈને તમે અન્નદાન આપો ને, અન્નદાન તો શ્રેષ્ઠ છે. યાદ રાખજો, અન્નદાનથી જો મોટું દાન કોઈ હોય ને તો વિદ્યાદાન છે. કેમ? અન્નદાનમ મહાદાનમ વિદ્યાદાનમ અતઃ પરમ અન્નેન ક્ષણિકા તૃપ્તિ જાવત જીવમ તુ વિદ્યયા. અન્નદાનમ મહાદાનમ, શાસ્ત્રમાં અન્નદાનને મહાદાન કહ્યું છે, પણ એનાથી વિશેષ વિદ્યાદાન છે. કેમ કે અન્ન જમ્યા પછી ક્ષણિકા તૃપ્તિ, કોઈ તૃપ્ત થાય છે એક પ્રહર, 2 દિવસ, કદાચ મહિનો, વર્ષ અન્નક્ષેત્ર આપણે ચલાવી એના જેવું તો કોઈ પુણ્ય નથી. પણ વિદ્યાદાનમ અતઃ પરમ, વિદ્યાદાન એનાથી પર છે. કેમ? અન્નેન ક્ષણિકા તૃપ્તિ યાવત જીવમ તુ વિદ્યયા. અન્નથી ક્ષણિક તૃપ્તિ મળે છે. યાવત જીવમ તુ વિદ્યયા, જ્યાં સુધી માણસ જીવે ત્યાં સુધી વિદ્યા એને સાથ આપે છે. કેમ? કોઈ ગરીબ મા બાપના દીકરા કે દીકરી હોય, ભણવામાં બહુ બ્રિલિયન્ટ હોય, પણ એની પાસે પૈસા ન હોય, એના ઘરે જજો, એના ઘરે જઈ અને એને કિતાબ લઈ આપજો. ભાઈ, તમે તમારી દીકરીની ચિંતા ન કરતા હો, તમારા દીકરાની ચિંતા ન કરજો, જે ભણવાના પુસ્તકો જોઈશે ને હું આપીશ, જેટલો ખર્ચ થાય તમે તમારા દીકરાને દીકરીને ભણાવો. અને એ તમારા પુસ્તકોના માધ્યમથી એ ભણશે, અને ભણ્યા પછી કોઈ ડિગ્રી મેળવશે, અને ડિગ્રી મેળવ્યા પછી કોઈ નોકરી મેળવશે, નોકરી મેળવ્યા પછી વિવાહ કરશે, વિવાહ કર્યા પછી એને ત્યાં બાળકો થશે, એના મા બાપ, એનો પરિવાર, એને જે પગાર મળશે ને એમાંથી આખા કુટુંબનું પોષણ થશે. અને જીવનના છેલ્લા શ્વાસ સુધી, યાવત જીવમ તુ વિદ્યયા, છેલ્લા શ્વાસ સુધી એક જ નહીં, એનું આખો કુટુંબ તમને આશીર્વાદ આપશે કે તે મને પુસ્તિકા લઈ ન આપી હોત તો અત્યારે હું ક્યાં હોત, તે મને પુસ્તકો લઈ આપ્યા તો મારા આખા પરિવારનું પોષણ થાય છે. આ વિદ્યાદાનનું ફળ છે. આ વિદ્યાદાન છે. વિદ્યાદાનમ અતઃ પરમ, શ્રેષ્ઠ દાન છે વિદ્યાદાન. કુરૂપાણામ રૂપમ વિદ્યા. કોઈ માણસ કદાચ કદરૂપ હોય ને, કાળો હોય ને, રૂપ ગુણ તો મારા ઠાકોરજીની દેન છે, હા, પણ કુરૂપાણામ રૂપમ વિદ્યા, એની પાસે વિદ્યા રૂપી રૂપ છે ને તો બીજે એને કોઈ રૂપની જરૂર નથી, કોઈ રૂપની જરૂર નથી. એને વિદ્યારૂપી રૂપથી શોભી રહ્યો છે, એને કોઈ જ રૂપ નથી. વાહ! ભગવાને આજ સાંદીપનીને વંદના કરી અને ગુરુ દક્ષિણા માગવાનું કહ્યું છે. વૈષ્ણવો, લાયક સદગુરુ કોઈ દિવસ માંગતા નથી. યાદ રાખજો, ક્યાંય પણ તમે તમારા માટે કોઈ પણ વસ્તુ માંગશો ને એટલે તમારી અડધી કિંમત થઈ જશે. યાદ રાખજો, તમારા માટે માંગશો એટલે અડધી કિંમત થશે, તમારી અડધી કિંમત થઈ જશે. યાદ રાખજો, ઈશ્વર બેઠો છે, ઈશ્વર આપશે, પરમાત્મા આપશે. માંગો નહીં. સદગુરુએ માંગ્યું નહીં. અને હવે ભગવાન આગ્રહ કરે કે ગુરુ ઋણ, માતા પિતા અને ઈષ્ટ ઋણ કે કુળદેવી ઋણ, એમાંથી ક્યારે કોઈ છૂટી ન શકે. તમે મારી પાસે કંઈક માંગો, મને કંઈ જોઈતું નથી, અને જો માંગવું તો એક જ માંગો. ગુરુ બોલ્યા શું? કે તમે મારી પાસેથી જે વિદ્યા ભણ્યા એ વિદ્યા સમાજને આપો, એ જ મારી ગુરુ દક્ષિણા. આ વિદ્યા
તમે સમાજને આપો. ઈશ્વરે જે આપ્યું હોય ને, જેમ જેમ આપશો ને એમ વધતું જશે. જેમ તમે આપશો ને, યાદ રાખજો, સાચી રીતે કોઈ પણ વ્યક્તિ કોઈને આપે છે ને એનું કોઈ દિવસ ખૂટતું નથી. અને ખોટી રીતે કોઈ પણ વ્યક્તિ કેટલું બધું ભેડું કરે છે ને ક્યારે એની પાસે ટકતું નથી. યાદ રાખજો, ક્યારે એની પાસે રહેતું નથી. હા, સાચી રીતે આપે કોઈ દિવસ એનું ઘટતું નથી. ગમે એટલું આપી દે એને ડબલ ગમે ત્યાંથી મળી જાય. અને આ 5-5 હજાર બનાવીને લઈ જાય, ઓલો તો આપી દેશે, સવાલ નથી થતો, પણ એ ટકશે નહીં, ક્યારે પણ નહીં ટકે. ગુરુએ માંગ્યું નહીં અને ભગવાન ગુરુ પત્ની પાસે આવ્યા છે. માં, તમે કંઈક માંગો. જ્યાં ભગવાને વંદના કરીને આમ કહ્યું અને ગુરુ પત્ની રડવા લાગ્યા છે. માં, તું કેમ રડે? બેટા, મારે તારા જેવો એક કનૈયો હતો પણ ભગવાને લઈ લીધો. મારે તારા જેવો એક પુત્ર હતો પણ ભગવાને લઈ લીધો. બેટા, તું ખરેખર જો ગુરુ દક્ષિણા મને આપવા ઈચ્છતો તો મારા મરેલા દીકરાને, મૃત પુત્રને પાછો લઈ આવ. મૃત પુત્ર મને પાછો જોઈએ. કારણ કે માં આ સ્વરૂપને ઓળખી ગઈ છે. એક વખતે ગુરુએ વિદ્યાર્થીઓને કાષ્ટ લેવા મોકલ્યા. પ્રભુ કાષ્ટ લેવા જાય અને ગુરુ પત્ની ગૌ દોહન કરવા આવ્યા. ગૌ દોહન કરતા ગુરુ પત્નીને યાદ આવ્યું કે ઓ, મેં તો ચૂલા ઉપર દૂધ મૂક્યું છે. ગાયને દોતી છોડી અને ગુરુ પત્ની રસોડામાં આવીને જોવે તો એ કનૈયો ચૂલા ઉપરથી દૂધ ઉતારે છે. ગુરુ પત્ની વિચાર કરે, એક બાજુ કાષ્ટ લેવા ગયો અને બીજી બાજુ દૂધ ઉતારે. આ બાળક નથી, આ તો બ્રહ્મ છે, આ તો પરમાત્મા છે. આ એ બે હાથ જોડીને ઊભા છે. માં, તમે કંઈક માંગો, મને મારો દીકરો પાછો આપો. અને ભગવાન આ ગુરુ ઋણની સેવા કરવા માટે પાતાળમાં ગયા છે. પાંચજન્યમ નામનો શંખ પ્રભુએ હાથમાં ધારણ કર્યો. ભગવદ્ ગીતા પાંચજન્યમ ઋષિકેશો દેવદત્તમ ધનંજય પૌંડ્રમ દદમો મહાશંકમ ભીમકર્મા વિરુકોદર. ભગવાનના શંખનું નામ પાંચજન્ય છે. ત્યાં ગુરુપુત્ર ન મળ્યો, યમરાજા પાસે આવ્યા. અરે યમરાજા ઊભા થઈ ગયા. પ્રભુ, આપ અહીંયા પધાર્યા, મારા ગુરુપુત્રને પાછો આપો. અને મૃત થયેલા ગુરુપુત્રને સજીવન કરી. આ ધરતી ઉપર બનેલી ઘટના આપને કહું છું, અવંતી નગરીની. હા, જે ઉજ્જૈનમાં છે. અવંતી નગરી ક્યાં આવી? જ્યાં મહાકાલ બિરાજે છે ઉજ્જૈનમાં, ત્યાં અવંતી નગરીની આપને આ કથા કરું છું બાપુ. હા, જ્યાં સાંદીપનીનો આશ્રમ હતો, ત્યાં ભગવાન મૃત પુત્રને સજીવન કરી અને ગુરુ પત્નીના ચરણાર બિંદમાં આજે ગુરુ દક્ષિણા રૂપે સમર્પિત કર્યો. અને ગુરુ અને ગુરુના મુખમાંથી આશીર્વાદ નીકળ્યા. યશસ્વી ભવ, આયુષ્યમાન ભવ, કીર્તિમાન ભવ. દિવ્ય આશીર્વાદ મળ્યા. આશીર્વાદ હૃદયની ઉર્મી છે. પ્રભુએ આશીર્વાદ લીધા, વંદના કરી અને સુખદેવજી દિવ્ય કથા તરફ પ્રયાણ કરે. રાજન પરમાત્મા આજ સ્વયં મથુરામાં પધાર્યા છે. મથુરાવાસીઓએ આજ શ્રી હરિનું સન્માન કર્યું. શ્રી હરિને પુષ્પોથી વધાવ્યા અને કમલ લોચન કટિપિતાંબર બોલી હરિની પૂજા કરી છે. કમલ લોચન કટિપિતાંબર, કમલ લોચન કટિપિતાંબર, અધર મુરલી ગિરિધરમ, અધર મુરલી ગિરિધરમ, અધર મુરલી ગિરિધરમ, અધર મુરલી ગિરિધરમ, કમલ લોચન કટિપિતાંબર, કમલ લોચન કટિપિતાંબર, કમલ લોચન કટિપિતાંબર, કમલ લોચન કટિપિતાંબર, અધર
मुरली गिरिधरम अधर मुरली गिरिधरम अधर मुरली गिरिधरम अधर मुरली गिरिधरम बंशीधर वसुदेव छैया बंशीधर वसुदेव छैया बंशीधर वसुदेव छैया बंशीधर वसुदेव छैया सावरे राधे बदम मेरो सावरे राधे वरम मेरो सावरे राधे बदम मेरो सावरे राधे वरम ભગવાનની સ્તુતિ છે. ડૂબતે ગજરાજ રાખ્યો 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 બલી છલ્યો હરિ વામનમ બલી છલ્યો હરિ વામનમ બલી છલ્યો હરિ વામનમ બલી છલ્યો હરિ વામનમ કમલ લોચન કટી પિતાંબર કમલ લોચન કટી પિતાંબર અધર મુરલી गिरिधरम अधर मुरली गिरिधरम अधर मुरली गिरिधरम अधर मुरली गिरिधरम ओम गिरिधरम ओम गिरिधरम ओम गिरिधरम ओम મથુરાવાસીઓએ ભગવાનનું દિવ્ય સન્માન કર્યું છે. પરમાત્માના ચરણારવિંદમાં વંદના કરી પરમાત્માની સ્તુતિ ગાઈ છે. ભગવત સ્મરણ કરી ભગવાનનું સ્મરણ કરવાથી મરણ સુધરે છે. જેનું સ્મરણ કરવાથી મરણ સુધરે એ બ્રહ્મ છે, નારાયણ છે, ઈશ્વર છે, પરમાત્મા છે. માયાનું વિસ્મરણ થાય તો જ પ્રભુનું સ્મરણ થાય. એક એક ઈચ્છાઓ શ્રીજીના ચરણારવિંદમાં સમર્પિત કરવી. ગતિર વિઠ્ઠલે છે, મતિર વિઠ્ઠલે છે, રતિર વિઠ્ઠલે છે. મારી ગતિ મતિ રતિ બધું તારા ચરણમાં.
મારી ગતિમતી રતિ તારા ચરણારવિંદમાં સમર્પિત કરું છું પ્રભુ. એક એક ઈચ્છાઓ. પ્રહલાદજી એમ કહે કે મને આજ પછી કોઈ વસ્તુ માગવાની ઈચ્છા ન થાય. એ કેવું વરદાન માંગ્યું હશે ભગવાન પાસે. જ્યારે માણસ નિસ્પૃહી બની જાય ને ત્યારે એને જગત પણ ઘાસ સમાન લાગે છે. ઉદારસ્ય સ્તૃણમ વિત્તમ શૂરસ્ય મરણસ્તૃણમ વિરક્તસ્ય સ્તૃણમ ભાર્યા નિસ્પૃહસ્ય સ્તૃણમ જગત ઉદારસ્ય સ્તૃણમ વિત્તમ. ઉદાર માણસને ધન છે ને ઘાસ જેવું લાગે. ઉદારસ્ય સ્તૃણમ વિત્તમ આમ દઈ દે ને દાનમાં, એને એમ ન થાય કે મેં દીધું. પેલા તો એમ ન થાય કે હું દઉં છું તો એમ થાય કે મેં દીધું. એ અપાવે છે એટલે આપું છું. ઉદાર માણસને ધન ઘાસ જેવું લાગે. શૂરસ્ય મરણ સ્તૃણમ. સુરવીર માણસને મરવું ઘાસ જેવું લાગે. આમે મરવું છે કોઈ એક બે હારા કામ કરીને ન મરવું. આજે આપણે ગામે ગામે પાડિયા પૂજી, આપણા પૂર્વજોની પૂજા કરી, ફળાને કાળી ચૌદશના સિંદૂર લગાવીને દેવસ્થાને પગે લાગવા જઈ. આ શું છે? કોઈ ધર્મ માટે શહીદ થઈ ગયા છે બાપ. એટલે ઉદારસ્ય સ્તૃણમ વિત્તમ શૂરસ્ય મરણ સ્તૃણમ. સુરવીર માણસને મરવું એ સહજ, આમે મરવું છે. અને વિરક્તસ્ય સ્તૃણમ ભાર્યા. વિરક્ત માણસ હોય ને એને પત્ની ઘાસ જેવી લાગે. વિરક્તસ્ય સ્તૃણમ ભાર્યા. બહુ સરસ શ્લોક છે. વિરક્ત માણસ થઈ ગયો એને પછી વ્યવહાર કરે બાકી. પણ છેલ્લે સરસ લખ્યું નિસ્પૃહસ્ય સ્તૃણમ જગત. એ માણસ નિસ્પૃહી બની ગયો એને આખું જગત ઘાસ જેવું લાગે. નિસ્પૃહસ્ય સ્તૃણમ જગત. સ્પૃહા રહિત, નિસ્પૃહ એટલે. અને સ્પૃહા શબ્દ ભગવદ્ ગીતાનો પાઠ કરતા હો તો સ્પૃહા શબ્દ કૃષ્ણ ગીતામાં બોલ્યા છે. ક્યાં? ન મે કર્માણિ લિંપંતિ ન મે કર્મ ફલે સ્પૃહા છે ને ગીતામાં. હે અર્જુન, મને કર્મો લોપી નથી શકતા. આપણને કોઈક ને કોઈક કર્મથી ઘેરાયેલા છે. ભગવાન કે હું કર્મ કરું છતાં કર્મ મને અડતું નથી. કેમ કે હું કર્મ કરું પછી મને આ ફળ મળે. ન મે કર્મ ફલે સ્પૃહા. મને એવી ઈચ્છા નથી. એટલે અરે આવું ન કરો તો કાંઈ નહીં, પણ પછીનું પદ વાંચ્યું, ગીતા કરો છો.